સંસાર જ જીવવા માટે આવ્યા છે, સંસાર જ ભોગવવા આવ્યા છે, એને સંસારના દુઃખો છે. પણ વૈષ્ણવને ભગવત તાપ છે, પ્રભુની ભક્તિ કરવાની ઈચ્છા છે, એટલે એના દુઃખો જુદા છે. એના માટે સૌથી મોટું દુઃખ ભગવત સેવા ન થઈ શકવાનું છે. એના માટે સૌથી મોટું દુઃખ સત્સંગ ન થઈ શકો. હરિરાયજી પોતે શિક્ષાપત્રમાં આંસુ સારે છે, અહીંયા મને કોઈ સત્સંગ નથી વૈષ્ણવ. એને જયારે વૈષ્ણવનો સંગ ન મળે એના માટે દુઃખ છે. જે દિવસે ભગવત સેવા ન થઈ એના માટે સૌથી મોટું દુઃખ છે. ભગવદીઓ માટે તો પ્રભુની વિસ્મૃતિ એ જ સૌથી મોટું દુઃખ છે. તો કહ્યું કેવા છે, હરત દુઃખ દ્વંદ્વ, બધા તમારા દુઃખોને, અરે કોઈ પણ લૌકિક પણ દુઃખ હશે ને, પણ યમુનાજીનું સાચા હૃદયથી આરાધન કરશો, નિશ્ચિત વાત છે યમુનાજી એને હરી લેશે. જો કોઈ પણ વસ્તુની શુદ્ધિ માટે બે વસ્તુ હોય, કાં એને જળથી ચોખ્ખી કરાય, કાં એને અગ્નિમાં તપાવાય. તો આપણા માટે આપણા દુર્ભાગ્યોમાં રહેલી મલિનતાને દૂર કરવા માટે બે સ્થાન છે. એક મહાપ્રભુજી રૂપ અગ્નિમાં કાં એને ચોખ્ખી કરી લો, કાં યમુનાજીના જલમાં એને ધોઈ દો. જ્યારે તમે એ નામ લો છો ત્યારે નામ નથી લેતા, તમારા ભાગ્યને માંજી રહ્યા છો એ નામથી, અને એ નામથી એ ભાગ્યને ચમકાટ મળે છે. અહીંયા કહ્યું હરત દુઃખ દ્વંદ સુખ કંદ બરકે, અને પરમ સુખની વર્ષા થાય છે. બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ को तभी इनकी भुजा वाम फरके. જ્યારે જીવનું બ્રહ્મ સંબંધ થાય ત્યારે સૌથી વધારે આનંદ કોને થાય છે? તો કે યમુનાજી. કારણ કે યમુનાજી ભૂતલ પર આવ્યા છે જ એના માટે ભક્ત કી ચિત્ત કી વૃત્તિ સબ જાન કે તાતે અતિ આતુર જુધાઈ નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ. શ્રી યમુનાજી એટલે જ પધાર્યા. કેમ? કારણ કે આ દૈવી જીવો સંસારી લોકો સાથે રહેતા રહેતા ક્યાંક પોતાને સંસારી ન માનવા લાગે, એ બીક જ્યારે યશોદા યમુનાજીને લાગી ત્યારે દોડતા દોડતા આવી એમનો સંબંધ એમને ઠાકોરજી સાથે કરાવી દીધો. તો અને બ્રહ્મ સંબંધ જब હોત યા જીવ કો, જ્યારે બ્રહ્મ સંબંધ થાય ત્યારે યમુનાજીની વામ ભુજા ફરકવા લાગે. કેમ? કારણ કે ડાબા હાથમાં 3 કમળ છે યમુનાજીના. તેનું કારણ એક એ બતાવ્યું કે ડાબો હાથ કેમ ફરકે? કારણ કે સ્ત્રીનું સૌભાગ્ય જોવું હોય તો ડાબા હાથથી જોવાય, પુરુષનો જમણો હાથ જોવાય, સ્ત્રીનો ડાબો હાથ જોવાય જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે. તો વામ ભુજા ફરકે કારણ કે યમુનાજી પોતાનું સૌભાગ્ય એ બ્રહ્મ સંબંધી જીવને આપવા માટે તત્પર બની જાય છે, એટલે પોતાની ડામ ભુજા ફરકે. એક કારણ એ બતાવ્યું કે ડાબી ભુજા કેમ ફરકે? ડાબા હાથમાં 3 કમળ છે, અને આ 3 કમળ શું છે? ભક્તિની 3 અવસ્થા, પ્રેમ, આસક્તિ અને વ્યસન. અને 3 કમળ જોશો તો એકમાં કળી, એકમાં અર્ધ વિકસિત, ત્રીજામાં પૂર્ણ વિકસિત. ભક્તિની 3 અવસ્થાઓ છે, પ્રેમ, આસક્તિ, વ્યસન. એટલે કે 3 અવસ્થાનું દાન કરવા માટે યમુનાજી તત્પર બની જાય છે, એટલે વામ ભુજા ફરકે છે. યા વામ ભુજા કેમ ફરકે છે? તો કે યમુનાજી સંકેત કરે છે ઠાકોરજીને કે પ્રભુ, જે ડાબો હાથ ઊંચો કરીને આપ જે દૈવી જીવોને બોલાવી રહ્યા છો ને, એ ડાબા હાથ વાળો જ છે, એ દૈવી જીવ લીલાનો છે. એટલે તભી ઇનકી ભુજા વામ ફરકે. પ્રભુ, જેને આપણે ડાબો હાથ ઊંચો કરીને એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ, અને જે હાથ જોઈને આ જીવ આવ્યો છે એ જ છે, એટલે વામ ભુજા ફરકે. તો બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબહી ઇનકી ભુજા વામ ફરકે. અને યમુનાજી શું કરે? દોર કર શોર કર જાય પીસો કહે. યમુનાજી દોડતા દોડતા નિત્ય લીલા ધામમાં પધારે, ભાગતા ભાગતા ભાગતા, અને ભાગતા ભાગતા પધારે ને સુવર્ણના સિંહાસન પર નિકુંજમાં ઠાકોરજી અને સ્વામીજી બિરાજ્યા હોય ત્યારે એકદમ યમુનાજીને ભાગતા આવીને જુએ તો આશ્ચર્ય થાય કે યમુનાજી આમ દોડીને કેમ આવી રહ્યા છો? તો કે દોર કર શોર કર જાય યસો કહે. ઠાકોરજીને કહે પ્રભુ, લીલાથી પેલી સખી છૂટી પડી હતી ને, એ ફરી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આપ્યું અને લીલામાં ફરી એનો સ્વીકાર કરી લીધો છે. અને આવી વધાઈ જ્યારે જીવને આપે ત્યારે ભૂતલ પર રહેલા એ જીવના સકલ મનોરથો ઠાકોરજી સિદ્ધ કરી દે. એને પોતાની સેવા માથે પધરાવી અને લીલામાં સંબંધ જોડી દે છે. એમ પહેલી વધાઈ જ્યારે જીવનું બ્રહ્મ સંબંધ થાય ત્યારે સૌથી પહેલી વધાઈ આપનારા યમુનાજી છે. એટલે માલા પહેરામણી પ્રસંગે 2 તત્વોની હાજરી આપણે વિશેષ માનીએ છીએ, એક યમુનાજી અને બીજા વલ્લભદેવ. કારણ કે આ બંને જણા બ્રહ્મ સંબંધના સાક્ષી છે. અને જયારે બ્રહ્મ સંબંધ થયો ત્યારે દોડતા દોડતા પહેલી વધાઈ ઠાકોરજીને કોણે આપી? જેને ભૂલી જાત પિયતીને સુધી કરી દે. ઠાકોરજી પણ જો ભૂલી ગયા ને, કોણ ભૂલી શકે? પેલી નહીં ફૂલની માળામાં ફૂલ પરોવતી હતી ને નિત્ય આપને માળાજી બહુ સુંદર, એમ કરીને તમારી સુધી અપાવે.
જેને ઠાકોરજી ભૂલી ગયા હોય 41 પદમાં એટલે કહ્યું, જીને ભૂલી જાત પિય, ઠાકોરજી પણ જેને ભૂલી જાય તેને સુધી કરી દે, તેને સુધી કરાવે. તો યમુનાજી સાક્ષી છે અને બીજા બ્રહ્મ સંબંધ કરાવનારા મહાપ્રભુજી સાક્ષી છે કે હા પ્રભુ આપે આ જીવનો સ્વીકાર કર્યો છે. એટલે જયારે મારા પેરામણી થાય તો આ બંને સાક્ષી હાજર હોય. જયારે કોઈનો કેસ ચાલતો હોય તો આપણે કહીએ ભાઈ સાક્ષી હોવો જોઈએ. એટલે ત્યાં આપણે તો હરિરાયજી માટે કહ્યું ને કે ઢીલ કારજ में है नहीं विश्वास ही की ढील और गिरधर के दरबार में हरिराय वकील. હરિરાયજી માટે એમ કહેવાયું કે આ જો હરિરાયજી નું પદ છે ને કે ઢીલ કારજ में है नहीं विश्वास है की ढील. પ્રભુની કૃપામાં ઢીલ નથી, ભક્તના વિશ્વાસમાં ઢીલ છે. और गिरधर के दरबार में ઠાકોરજી નો દરબાર ભરાયો અને જીવનો કેસ ચાલી રહ્યો છે, ચુકાદો આપવાનો દિવસ છે, પણ હરિરાય વકીલ. આપણે ત્યાં તો કેવા જો વકીલ સારો હોય ને તો કેસ જીતી જવાય. જજ ગમે તેમ હોય, ગુનો ગમે તેવો હોય, પણ જો વકીલ સારો કરો ને, આપણે લોકો એડવાઇસ ના આપે આના કરતા આ વકીલ કર ને તો જલ્દી કેસ પતી જશે. બહુ ડોક્ટર બદલ્યા કરો ને તો કેસ ટૂંકો થઈ જાય, અને બહુ વકીલ બદલો ને તો કેસ બહુ લાંબો ચાલે. એવું છે, ડોક્ટર બદલે કેસ ફાઇલ પૂરી થઈ જાય, કેસ પતી જ જાય. અને વકીલો બદલ્યા કરે તો કેસ નો એન્ડ જ ના આવે, ચાલ્યા જ કરે. તો વકીલ था तो गिरधर के दरबार में हरिराय वकील, हरिरायજી વકીલ બનીને આપણા બધાનો આ આપણે બધા જે દોષો કરીને જઈશું ને પણ કેસ જીતી જઈશું. ભરોસો કેમ છે? કારણ કે હરિરાયજી આપણા વકીલ બનવાના છે અને ઠાકોરજી આગળ આપણા તરફથી એ દલીલો મૂકવાના છે, એટલા માટે જીતી જઈશું એવો ભરોસો છે. અહીંયા એટલે જ કહ્યું કે દોર કર શોર કર જાય પિય સો કહે और अति आनंद मन में जुहर के. અને હૃદયમાં એવો આનંદ, કારણ કે જીવ જ્યારે પ્રભુની સેવામાં આવે, પ્રભુને શરણાગત આવે, ત્યારે જીવને જેટલો આનંદ થાય એના કરતા અનંત ગણો આનંદ યમુનાજી અને મહાપ્રભુજીને થાય છે. કારણ કે આ બે તત્વો એવા છે જે ભૂતલ પર આવ્યા છે જ આપણને લીલામાં લઈ જવા માટે. એમના આવવાનું કારણ આપણે કહીએ કે હું તમને પિક કરી દઉં, હું તમને આવીને લઈ જઈશ, તો એને ત્યાં આવવું ન હોય પણ એને આને લઈ જવું હોય એટલા માટે. એટલે આ લોકો ભૂતલ માટે નથી આવ્યા, ભૂતલ પર પડેલા જીવોને ફરી લીલામાં લઈ જવા માટે આવ્યા. એવો પ્રસંગ કહેવામાં આવે લીલામાં કે રાસ થતો હતો અને યમુનાજીને પ્રધાન સ્વામીજી બનાવવાનો મનોરથ ગોપીજનોએ કર્યો. યમુનાજીએ કહ્યું પણ રાધા સ્વામીજીને નહીં કરો તો એ નારાજ થઈ જશે. ના ના, એ તો હમણાં નિકુંજમાં બિરાજે છે, હમણાં પ્રભુ બિરાજે છે, અમારી ઈચ્છા છે કે આપ પ્રધાન સ્વામીની બનો અને રાસ કરો, મહારાસ કરો. અને યમુનાજીને પ્રધાન સ્વામીની બનાવ્યા અને વ્રજભક્તો રાસ કરવા લાગ્યા. કિંકણીઓના શોર પહોંચ્યા નિકુંજ સુધી. સ્વામીજીને થયું કે મારા વગર રાસ થઈ રહ્યો છે, કોપાયમાન થઈને દોડ્યા છે સ્વામીજી. અને અહીંયા તો રણકાર પહોંચ્યો કાનમાં વ્રજભક્તોને, છમ 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 કરતા સ્વામીજી આવીને, અને જેવી રીતે જે કામ માટે ચાલતા હોય ને તમારી ચાલ જુદી હોય. નુપુરના રણકારે જુદા હોય ને. આજે કોઈ નવવધુ જતી હોય અને 1 વર્ષ પછી એ જ વધુ હાથમાં વેલણ લઈને જતી હોય, બંનેની ચાલ કેવી હોય? બંનેની ચાલ કેવી હોય? ચાલે જ છે, પણ દરેક જે કાર્ય કરવા માટે જતા હો એ પ્રમાણે તમારી સ્પીડ હોય, એ તમારે અવાજ આવતા હોય. આ તો ફરક છે એમાં પણ. તો અહીંયા જે વાત કરી રહ્યો છું, દોર કર શોર કર સીધી વાત ભરાઈ પીએ સો કહે. શ્રી યમુનાજી દોડતા દોડતા આવે તો આ બંને જયારે લીલામાં એમ થયું કે સ્વામીજી કોપાયમાન થઈને આયા છે, ગભરાયા યમુનાજી, વહેવા લાગ્યા જલ પ્રવાહ રૂપે ત્યાં નિકુંજ લીલામાં, અને જલ બની ગયા, પ્રવાહ રૂપે વહેવા લાગ્યા. વ્રજભક્તોને તો અમે ક્યાં જઈએ, ક્યાંક અમને શ્રાપ ના આપી દે. એટલે ફૂલ બની અને માળાજી રૂપે ઠાકોરજીના કંઠમાં બિરાજી ગયા. ક્રોધાયમાન થઈને સ્વામીજી પધાર્યા. ચારે બાજુ જુએ તો ધૂળની ડમડીઓ ઉડે છે, પણ ઠાકોરજી એકલા વેડો લઈને ઉભા છે. પ્રભુ મારા વગર રાસ થઈ રહ્યો હતો અને પ્રભુ મૌન થઈ ગયા. ચારે તરફ જોયું, કોઈ ન દેખાયું, ને કંઠમાં પહેરેલી એ ફૂલની માળા દેખાઈ. અને આ તો વ્રજભક્તો છે. ફૂલની માળા ખબર પડી કે આ વ્રજભક્તો પુષ્પ રૂપે કંઠમાં બિરાજ્યા છે. અને સ્વામીજી જ્યાં માળા ખેંચી और तूट पड़ी मो दिन की माला, એ માલા તૂટી અને પડી ભૂતલ પર, અને દૈવી જીવો ભૂતલ પર ગયા. ત્યારે યમુનાજીને એમ થયું કે મને સુખ આપવા માટે આ વ્રજભક્તોએ મનોરથ કર્યો હતો અને મારે કારણે આ ભૂતલ પર પડ્યા, તો જ્યાં સુધી આ એક એક લીલાના જીવોને ફરી લીલામાં નહીં પધરાવી દઉં ત્યાં સુધી હું પણ ભૂતલ પર વાસ કરીશ. અને આ વિચાર કરી પોતે ને કારણ શ્રી યમને પ્રથમ आई, भक्त के चित्त की वृत्ति सब जान के ताते अति आतुर जुधाई.
એટલે દોડતા દોડતા એટલે સઘોષ ગતિ દંતુરા સમધિ રૂઢ દોલોત્તમા યમનાષ્ટકમાં એટલે તો વર્ણન કર્યું ઘોષ પૂર્વક ગતિ કરી રહ્યા છે યમુનાજી અને પધારી રહ્યા છે ભૂતલ પર દૈવી જીવોને અંગીકાર કરાવવા માટે. એટલા માટે અહીંયા કહ્યું કે અતિ દોર કર સોર કર જાય પિયસો કહે અતિ આનંદ મન में जो હરખે. અતિ આનંદ મનમાં હરખી રહ્યા છે કારણ આ જીવો લીલામાં ફરી પધારી રહ્યા છે. નામ નિર્મોલ નગ લેકો ના શકે और ભક્ત રાખત ये હાર કરકે. આ યમુનાજીનું નામ ગમે તે લઈ શકતા નથી. જેના પર મહાપ્રભુજીની ઠાકોરજીની વિશેષ કૃપા થઈ હોય એના જ મુખમાં યમુનાજીનું નામ આવી શકે છે. તમારા મુખમાં જો નિત્ય યમુનાજીનું નામ રહે છે તો માનજો કે રોજ તમને સેવાનું ફલ ઠાકોરજી આપે છે અને આજની સેવાના ફલ રૂપે તમારા મુખમાં યમુનાજીનું નામ ઠાકોરજી આપે. આ તમારી સેવાનો ઉપહાર છે. આ તમારા ઠાકોરજીની પ્રસન્નતાનું કારણ છે. ઘણા લોકો પૂછે અમારા ઘરમાં ઠાકોરજી આનંદમાં બિરાજતા હશે કે નહીં? તો મારે પૂછવું પડે રોજ યમુનાષ્ટક કરો છો કા? તો માનજો ઠાકોરજી આનંદમાં જ બિરાજે છે. કારણ તો જ તમારા મુખમાં યમુનાજીનું નામ આવી શકે. પણ મળેલું નામ હવે તમારી જવાબદારી સાચવવું કઈ રીતે? ભક્ત રાખત ये હાર કરકે. વૈષ્ણવ કઈ રીતે રાખે? હાર પહેર્યો ને રીતે. જેમ તમે કોઈ હીરાનો સાચો હાર પહેર્યો હોય અને કોઈ પાર્ટીમાં તમે ગયા જ્યાં તમારા બધા સ્વજનો આવવાના છે ને એકદમ સારો પ્રસંગ છે ને મોંઘામાં મોંઘો જે હીરાનો હાર હતો એ તમે પહેર્યો પણ પાર્કિંગ આજુબાજુ ન મળે એટલે બહુ દૂર પાર્ક કરીને આવ્યા અને અંધારું ને આટલું દૂર પાર્કિંગ કરવા તો ગયા એકલા છો અને કેટલાક લોકો ઉભા છે અને તમને જોઈને એમ લાગે છે કે આ બરાબર માણસો નથી, કંઈક થોડા અસામાજિક તત્વો જેવા છે. એટલે તમે શું કરો? જે હાર પહેર્યો હોય ને એને અંદર સાડીમાં નાખી પાલો માથેથી ઓઢી આમ ઓઢી અને બસ દબાવી અને સીધા 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 નીકળી જાઓ. તમને શું થાય? આ હાર આમને ન દેખાય તો સારું. અને સીધા પાર્ટીમાં આવ્યા ત્યાં તો બધા સગા સંબંધી ફ્રેન્ડ સર્કલ મિત્રો એટલે શું કરો? બધાને દેખાય એ રીતે હાર રાખી અને એવું પાછળ પાલવ કરી કે સીધી નજર હાર પર જાય એ રીતે ચાલે. હે ને? એવું થાય. ભક્ત રાખત ही હાર કરકે. જ્યાં એવા લોકો દેખાય કે જેને ભગવત નામનું મહાત્મ્ય ન હોય, લૌકિકમાં આસક્ત હોય, તમને એમ થાય કે આની જોડે કંઈક ચર્ચા થશે ને એમને ખબર પડશે હું યમુનાજીનું નામ ઠાકોર નામ લઉં છું, મારી મજાક કરશે, ઠાકોરજીની હાંસી કરશે, તો એમાં કઈ રીતે રાખો? છુપાઈને હાર લઈને આવ્યા એ રીતે. અને જ્યાં સત્સંગમાં આવો અને બધા ભગવતી વૈષ્ણવ દેખાય ત્યાં એ રીતે આ નામના હારને કાઢો કે જેથી બધાને દેખાય. જે આવે જય શ્રી કૃષ્ણ કરવા આવે, જે આવે જય શ્રી કૃષ્ણ કરવા આવે. કારણ ભક્ત રાખત ही હાર કરકે. ભગવતીઓ તો આ રીતે હારની જેમ યમુનાજીના નામને રાખે છે. જ્યાં એ નામની મહત્તા નથી ત્યાં છુપાવી લો અને જ્યાં એની મહત્તા છે ત્યાં જોર જોરથી ગાઓ કે જેથી જે મને સૌભાગ્ય મળ્યું છે એ તને સૌભાગ્ય મળે, જે આનંદ મને મળ્યો છે એ આનંદ તને મળે. એટલે તો કહત સંબંધ સો આવો રે આવો. એટલે તો આપણે ત્યાં આમંત્રણ છે, બધાને બોલાવીએ છીએ કે આવો, અમે જે આનંદ લઈ રહ્યા છે એ આનંદ તમે પણ લૂંટો. ગમતાનો કરીએ ગુલાલ. ઉત્તમ વસ્તુ મળે તો આપણે તો વાંટવાનો ક્રમ છે. પ્રસાદને વાંટો એટલે મહાપ્રસાદ બની જાય. પ્રભુ કૃપા કરીને પ્રસાદ આપે અને વૈષ્ણવને વાંટી દો એ મહાપ્રસાદ બની જાય છે. તો આપણે તો મહાપ્રસાદનો વિવેક છે. ભક્ત રાખત ही હાર કરકે. અને કહ્યું કે રસિક પ્રીતમ પિયા પ્રભુજી રસિક પ્રીતમ જો કી હોત જાપર કૃપા સોઈ શ્રી યમુનાજી કો રૂપ પરખે. અને જેના ઉપર ઠાકોરજીની કૃપા થાય ને એ જ યમુનાજીના રૂપ અને સ્વરૂપને જાણી શકે. અહીંયા રૂપ કહ્યું, જો બે વસ્તુ છે, રૂપ અને સ્વરૂપ. સૌથી પહેલા રૂપને પરખવું પણ કઠિન છે. આંખોથી દેખાય એ રૂપ અને હૃદયથી અનુભવાય એ સ્વરૂપ. યમુનાજી જલ પ્રવાહ દેખાય તો એ આદિ ભૌતિક રૂપ છે, તીર્થ રૂપ દેખાય તો આધ્યાત્મિક રૂપ છે, અને સખી રૂપે દેખાય તો એ આદિ દૈવિક સ્વરૂપ છે. તો રૂપ અને જેમ આપણે કહીએ ને કૃષ્ણ કેવા તો કે એના વાકડિયા કેસ છે, કમળની પાંખુડી જેવા નેત્રો છે, કમળ મુખ જેવું મુખારવિંદ, આ રૂપ કહેવાય. પણ સ્વરૂપ શું છે? રસો વૈસહ આનંદ માત્ર કરપાદ મુખોદરાદી. આ એનું સ્વરૂપ. તો યમુનાજીનું રૂપ અને સ્વરૂપ કોણ જાણી શકે? જેના ઉપર ઠાકોરજીની કૃપા હોય. તોય રૂપ પરખે એટલે ઓળખી જવું, પરખી જવું. યમુનાજી ક્યાં ક્યાં કેટલી વાર કયા કયા સ્વરૂપે આપણી સામે આવી જાય છે. જ્યારે તમે યમુનાષ્ટક આદિ કરો છો
ત્યારે અનેક સ્વરૂપે યમુનાજી આવીને આપણા કાર્યો સિદ્ધ કરી જતા હોય છે, પણ સામે આવેલા યમુનાજીને આપણે ઓળખી નથી શકતા. ઠાકોરજીની કૃપા થાય ને ત્યારે ઓળખાય. ઘણી વાર કોઈની જીભ પર બેસીને આપણા માટે સારું બોલાવીને જતા રહે, ઘણી વાર કોઈના હાથમાં બેસી આપણને ઉપાડી લે, ઘણી વાર કોઈના પગમાં પ્રવેશીને આપણા માટે કોઈને દોડાવી દે. ક્યાં ખબર પડે છે કે યમુનાજી ક્યાં કયા સ્વરૂપે આવી? એટલે તો કિશોરીબાઈનો પ્રસંગ આવ્યો ને, વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મનસ સુખમ ભાવે. અડધો શ્લોક કિશોરીબાઈને આવડે છે. ઘરના બધા સ્વજનો છોડીને જતા રહ્યા છે અને યમુનાજી પર એટલો ભરોસો છે. યમુનાજી છે ને બધું થશે. એક બહેન આવતી ચાકરી કરતી, એ પણ હવે તો થાકી ગઈ, કઈ કીધું તારું જે થવું હોય થાય, કાલથી હું નહીં આવું. જેવી યમુનાજીની ઈચ્છા. જેને ભરોસો હોય ને, સંસાર એને ડરાવી શકતો નથી. આસક્ત લોકોને પેલો નહીં આવે તો, પેલો મદદ નહીં કરે તો, આ નહીં આવે તો, આપણને કેટલા બધા ભય હોય છે કે કોઈ નહીં આવે તો. જ્યાં સુધી પરાધીન છો ને, તુલસીદાસજી કહ્યું છે કે પરાધીને સપને એવું સુખ નહીં. જ્યાં સુધી ડિપેન્ડન્ટ છો કોઈના ઉપર, ત્યાં સુધી તમે કાયમ સુખી નહીં થઈ શકો. જે દિવસે ભરોસો કેવળ ઠાકોરજી પર બેસી જશે ને, ત્યારે આખું ગામ મદદે આવીને ઉભું રહી જશે. જ્યાં સુધી ભગવાન પર ભરોસો નથી ને, જેને કોઈ નથી પૂછતું એને પગે લાગવા પડે. ખરેખર જેને પગે લાગવો જોઈએ એને નથી લાગતા, એને કારણે ન લાગવા જેવા લોકોને પગે પડવું પડે છે. કે જેને કોઈ પૂછતું ન હોય ને 4 વાર ભાઈ બાપા કરવા પડે, ભાઈ તું રહેજે હો, તું રહેજે હો, તું રહેજે. કેમ? એનું કારણ જ એ છે, જેને વંદન કરવા જોઈએ એને નથી કરતા, એટલે ન લાગવા જેવા લોકોને રોજ પગે લાગવું પડે. યમુનાજી એ કેવા રસિક પ્રીતમ જો હોત જા પર કૃપા સોઈ શ્રી યમુનાજી કો. કિશોરીબાઈને થયું કે યમુનાજી છે, અને બીજા દિવસે એ જ યમુનાજી બહેનનું રૂપ લઈને આવે કિશોરીબાઈને ત્યાં. દુનિયામાં એવું તો ઘણું જોયું કે ભક્તો ભગવાનની સેવા કરતા હોય, પણ પુષ્ટિ માર્ગમાં તો એ જોયું કે ભગવાન ભક્તની સેવા કરવા માટે ઘરે આવે. યમુનાજીના રૂપે હું જયારે યમુનાજી કહું, મહાપ્રભુજી કહું કે શ્રીનાથજી કહું, આ ત્રણે તત્વતઃ તો એક જ છે. આ તો જુદા જુદા લીલા માટે જુદા જુદા રૂપ ધારણ કર્યા છે, આ જુદી જુદી લીલા કરવા માટે. બાકી તત્વતઃ તો એ જ રૂપો છે. પણ ફરક એટલો છે કે સીધું દરિયામાંથી પાણી પીઓ તો ખારું લાગે, પણ એ દરિયામાંથી વાદળ બને ને વાદળમાંથી વરસે ને તો એ મીઠું લાગે. ઘના ઘન નિભે સદા યમુનાજી. સીધા પ્રભુને પકડવા જાઓ તો ખારા લાગે, પણ એ જ યમુનાજી બનીને કૃપા કરે ને તો પરમ મધુરતાનો અહેસાસ આપણને કરાવે. કારણ કે ઘના ઘન નિભે સદા વર્ષાના વાદળ જેવા છે, અને જયારે એ વાદળ રૂપે વરસે છે ત્યારે એનાથી વિશુદ્ધ બીજું કાંઈ ન હોઈ શકે. અને કિશોરીબાઈ પર જે કૃપા કરી છે એટલે જ હરિરાય મહાપ્રભુજી કહે રસિક પ્રીતમ જુકી હોત જાબર કૃપા સોઈ શ્રી યમુનાજી કો રૂપ પરખે. એ જ યમુનાજીના રૂપને સ્વરૂપને જાણી શકે છે જેના પર ઠાકોરજીની કૃપા હોય. એમ કહી આગળ ચોથું પદ ગાન કરતા શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે, નૈન ભર દેખ અબ ભાનુ તનયા. રૂપની વાત તો કરી કે જેના પર કૃપા થાય એ જ રૂપને પરખી શકે. તો થયું કે અમને તો આંખોથી રૂપ ક્યારે દેખાય, અમારા નેત્રો એ ભગવત દર્શન ક્યારે કરી શકે? આ જયારે પ્રશ્ન કર્યો હરિરાયજી કે હું તને કરાવું. દેખ સામને નૈન ભર દેખ અબ ભાનુ તનયા. આંખ ભરીને જુઓ તો ખરા, આંખ ખોલીને તો જુઓ. બીજે બધે એમ કહેવાય આંખ ખોલીને જુઓ, હરિરાયજી તો કે આંખ ભરીને જુઓ. આજ પુષ્ટિ ભક્તિનો ફરક છે. લોકો આંખ ખોલીને જોવા માંગે કારણ કે આ કુતૂહલતા છે, આશ્ચર્ય છે. અને અહીંયા તો ભરી ભરી પીજે છે. અહીંયા તો નેતોને ભરવા અક્ષણ બતામ ફલ ઇદમ ન પરમ વિદામઃ શક્ય પશુનનુ નિવેશયતોર વયસ્ય વક્ત્રમ વ્રજેશ સુતયોર અનુ વેણુ જુષ્ટમ. વેણુ ગીતમાં કહ્યું નેત્રોનું આ ફળ છે, શ્યામ સુંદરના દર્શન. ઘણી વાર લોકો કે હવેલીમાં જઈને શું મળે, દર્શન જ થાય. તો દર્શન કોઈ નાની વસ્તુ છે? ઋષિ મુનિઓ તપ કરી કરીને હાડકા કાઢી નાખે તોય ભગવત દર્શન નથી થતા, અને આપણને તો દર્શનની હવે મહત્તા નથી. આવું કહેવાય. બીજું શું, દર્શન જ મળવાના છે? અરે ભગવત દર્શન માટે તો કેવી તત્પરતા છે. ભગવદીઓ કેવા લાલાયિત રહે છે કે અમને ક્ષણવાર માટે પ્રભુની ઝાંકી થઈ જાય. એટલે ક્ષણવાર માટે થયેલા ભગવત દર્શનને પણ નાનું ન ગણો. ભગવત દર્શન એ નાની વસ્તુ નથી. ક્યારે પણ એને નાનું ગણાય. મારે કે સેવા મોટી ને દર્શન નાનું ના, એવું પડે. અહીંયા તો કેવલ દર્શન માત્રથી તરી ગયા. એ આગ્રામાં નૃત્ય કરતી વારાંગના
કૃષ્ણદાસ અધિકારી એને જુએ છે અને થાય છે આ તો દૈવી જીવ છે. લઈને આવ્યા શ્રીનાથજીના મંદિરમાં અને કહેવાતી આગ્રાની વારાંગના, કોઈ મંદિરે ઘુસવાય ન દે, પણ કૃષ્ણ ભક્તિની ઉદારતા જુઓ. એ વારાંગનાને શ્રીજીની સન્મુખ નચાવી છે. મેરો મન ગિરધર છબી પલટ ગયો. નાચતા નાચતા જ્યાં દ્રષ્ટિ શ્રીનાથજી પર પડી અને શ્રીનાથજીની થઈ ગઈ. પ્રભુ એનો સ્વીકાર કરી લીધો. એક ભગવત દર્શનથી ભઈ અબ ગિરધર સો પહેચાન, કપટ રૂપ ધર છલવે આયો.